નારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ઘરને મંગલ બનાવીએ, આ વિષયને કેન્દ્રમાં રાખીને આપણે ગઈકાલ સવારથી ઘણું જ સુંદર એવું વ્યવહારિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે. એમાં ગઈકાલે રાત્રે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી આપણને વાત કરી હતી કે આપણે જે કઈ નિર્ણયો લઈએ છીએ એ નિર્ણય પાછળ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી લાગણી આપણને તાણી જાય છે, અને એ વખતે એવું બને છે કે આપણે સિદ્ધાંતને ચૂકી જઈએ છીએ. અને જ્યારે આવું બને છે ત્યારે સૌથી પહેલા આપણે મૂંઝવણનો અનુભવ કરીએ છીએ, અને ત્યાર પછી આપણા યોગમાં આવનાર જે કોઈ છે એ બધા દુઃખનો કે મૂંઝવણનો અનુભવ કરવા માંડે છે. એટલે જો આપણે સિદ્ધાંત કેન્દ્રિત થઈએ તો આપણા પ્રશ્નોનું મૂળમાંથી સમાધાન થાય એવો એમને આપણને સાર આપ્યો હતો. અને એમણે એ પણ વાત કરી હતી કે આ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને આપણે કઈ રીતે નિર્ણય લેવા જોઈએ એ આપણે આવતીકાલે જોવાના છીએ, એટલે કે આજે. તો આજે દિવસ દરમિયાન આપણે સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેતા શીખવાના છીએ, અને એ સિદ્ધાંત એટલે આધ્યાત્મિક સિદ્ધાંત. જ્યાં સુધી આપણે આધ્યાત્મિકતાને આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને ન રાખી શકીએ, સત્સંગને કેન્દ્રમાં ન રાખી શકીએ, ત્યાં સુધી પ્રશ્નનું મૂળમાંથી સમાધાન થઈ શકતું નથી. કદાચ ઉપરથી થીંગડા મારી શકીએ આપણે, કદાચ ઉપરથી રંગરોગાન કરાવી શકીએ, પણ અંદરથી ચોખ્ખું ન થાય, અંદરથી પ્રશ્નનું સમાધાન ન થાય. તો એની અંદર પૂજ્ય ભદ્રેશ સ્વામી આપણને આપણા સનાતન શાસ્ત્રોની ભૂમિકા ઉપર લઈ જઈને સમજાવ્યું કે છેક ઉપનિષદથી માંડીને અત્યાર સુધી આપણા આર્ષ દ્રષ્ટા ઋષિઓએ આપણને એક જ વાત શીખવી છે કે પ્રશ્નનું આત્યંતિક સમાધાન જો કરવું હોય તો એ માટે સત્સંગ, આધ્યાત્મિકતા, એના વગર છૂટકો નથી. કારણ કે પ્રશ્નોનો ઉદ્ભવ અંદરથી થાય છે. બહારની પરિસ્થિતિઓ બદલાતી રહે છે, અને બધી પરિસ્થિતિ આપણા હાથની અંદર નથી. આપણે ઘણું ઈચ્છીએ છીએ કે બહાર વિપરીત પરિસ્થિતિ આવે જ નહીં, એવી કોઈ શારીરિક પરિસ્થિતિ ન આવે કે જેનાથી આપણને દુઃખ થાય, એવી કોઈ કૌટુંબિક પરિસ્થિતિ ન આવે કે જેનાથી આપણને દુઃખ થાય, એવી કોઈ આર્થિક પરિસ્થિતિ ના આવે કે જેનાથી આપણને દુઃખ થાય, એવી કોઈ સામાજિક પરિસ્થિતિ આપણા જીવનમાં આવે જ નહીં કે જેનાથી આપણને દુઃખ થાય. એવું આપણે ઈચ્છીએ તો છીએ, પણ એવું થતું નથી. આપણે ન ઈચ્છતા હોઈએ એવું ઘણું બધું બહાર બને છે, પરિસ્થિતિ આપણા હાથની અંદર નથી. તો બહારની પરિસ્થિતિ આપણા ઉપર અસર ન કરી શકે એવી સ્થિરતા આપણા જીવનમાં આવે એવું કંઈક આપણે શીખવું જોઈએ. જ્યાં સુધી આપણા સુખનો આધાર બહારની પરિસ્થિતિ છે ત્યાં સુધી આપણું સુખ સ્થિર નથી. પણ જ્યારે આપણી પાસે એવી કોઈક ચાવી આવી જાય કે પરિસ્થિતિ ભલે ગમે એટલી વિપરીત થાય છતાં પણ આપણે આપણી સ્થિતિમાંથી ડગીએ નહીં, એવી કોઈક ચાવી આપણા હાથમાં આવી જાય, એનો વિચાર આજે આપણે કરવાના છીએ. જો આપણે અંદરથી ભરેલા હોઈએ તો બહારની કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિની એવી તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. જ્યારે આપણે અંદરથી ખાલી હોઈએ છીએ ને, ત્યારે કોઈક વ્યક્તિ, કોઈક પરિસ્થિતિ આપણને દુઃખી કરવા માટે સમર્થ થાય છે. તો અંદરથી ભરેલા રહેવું, એના માટે આપણે શું કરવું એ દિશામાં આજે જવાના છીએ. વિષય છે ઘરમાં સતનું ઓજસ પાથરીએ. સતનું ઓજસ, અને સતનો અર્થ આપણને પૂજ્ય ભદ્રેશ સ્વામીએ સમજાવ્યો. પરમાત્માનો સંગ, આત્માનો સંગ, શાસ્ત્રનો સંગ, સત્પુરુષનો સંગ. સત
પણ આપણે ઘરમાં સતનું ઓજસ ક્યારે પાથરી શકીએ? જ્યારે આપણા અંતરમાં સતનું ઓજસ પથરાયેલું હોય ત્યારે, આપણા અંતરમાં. એને માટે આપણે શું કરી શકીએ? તો એ માટે આપણે આજે એક આધ્યાત્મિક સુટેવ શીખવાનો પ્રયત્ન કરવાના છે. ટેવ. ટેવ કોને કહેવાય? તો જે વસ્તુ આપણે વારંવાર કરીએ અને એ આપણા અસ્તિત્વનો ભાગ બની જાય ને સહજપણે થયા કરે ને એને ટેવ કહેવાય. રોજ કરીએ, વારંવાર કરીએ અને એ આપણા અસ્તિત્વનો ભાગ બની જાય એને ટેવ કહેવાય. એવી એક સુટેવ આપણે શીખવાનો પ્રયત્ન આજે કરવાના છીએ. આંતરિક સુટેવ, વિચારની સુટેવ. અને એ સુટેવ છે પ્રાપ્તિનો વિચાર. આ ટેવ આપણને શું આપશે? આ ટેવ આપણને બે વસ્તુ આપશે. એક વસ્તુ તો એ કે એ આપણને આનંદનો અનુભવ કરાવશે, એ આપણને સુખનો અનુભવ કરાવશે. ને એ સુખ કેવું હશે? એ કોઈ પરિસ્થિતિ પર આધારિત નહીં હોય, એ નિરપેક્ષ હશે. એવા એક સુખની અનુભૂતિ આ પ્રાપ્તિનો વિચાર આપણને આપશે. અને બીજી વસ્તુ આપણને શું આપશે? તો આધ્યાત્મિક માર્ગમાં આપણી પ્રગતિ વધારે ઝડપથી થાય એવું આપણને આપશે. આ જરાક ભારે શબ્દ લાગે છે, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ, પણ એને જરા આપણે વધારે વ્યવહારુ ભાષામાં જોઈએ. ગઈકાલે પૂજ્ય મહંત સ્વામી પર એક પ્રશ્ન આવ્યો હતો અને પ્રશ્ન એવો હતો કે અમે ઘણું બધું જાણીએ છીએ કે આવું ન કરવું જોઈએ, છતાં થઈ જાય છે. આ આપણો અનુભવ છે. જાણવા છતાં પણ આપણાથી ઘણું બધું ન કરવા જેવું થઈ જાય છે. હમણાં દુર્યોધનની જે વાત કરી તે જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચમે નિવૃત્તિ. ઘણું બધું આપણે જાણીએ છીએ પણ આપણે આચરણમાં મૂકી શકતા નથી. કંઈક એવું ખૂટે છે. સિગરેટ પીવાથી નુકસાન થાય છે એવું કોને ખબર નથી? બધા જ જાણે છે. લખવામાં આવે છે સિગરેટ પીવી એ હાનિકારક છે. અને હવે તો લખ્યું છે સ્મોકિંગ કિલ્સ. એટલું બધું ભારે વાક્ય મૂકી દીધું કે મારી જ નાખશે. એ વાંચનાર બધા વાંચે છે. આપનામાંથી તો કોઈ નહીં હોય, ડોક્ટરોને તો બધી ખબર જ છે, પણ એ પીવે છે. જાણે છે, બીજાને સમજાવી પણ શકે છે, કન્વિન્સ કરી શકે છે, પણ પોતાના આચરણમાં મૂકી શકતા નથી. ગુસ્સો કરવાથી આપણા સંબંધો બગડે છે, કોને ખબર નથી? બધાને જ ખબર છે, અનુભવ પણ છે, પણ છૂટતો નથી. આપણે ઈચ્છીએ છીએ કે આપણી ઘણી કુટેવો આપણને પોતાને દુખી કરે છે, આપણા પરિવારને દુખી કરે છે. આપણે કુટેવ મૂકી શકતા નથી. એ નબળાઈ છે આપણી, એ આધ્યાત્મિક દરિદ્રતા છે, ગરીબી છે. અને એ ગરીબીને ઉલ્લંઘવાનો ઉપાય શું? શ્રીજી મહારાજે આ વાત ગરડા અંત્યના બીજા વચનામૃતમાં પ્રશ્નના રૂપમાં મૂકી, પોતે પ્રશ્ન ઉભો કર્યો છે. શ્રીજી મહારાજ કહે છે કે જગતને નાશવંત દેખે છે. આપણને બધાને ખબર છે જગત નાશવંત છે. અત્યારે આપણે બેઠા છીએ 2010ની સાલમાં, ફેબ્રુઆરી મહિનાની અંદર 7મી તારીખે. આપણને બધાને ખબર છે કે 2110ની સાલમાં ફેબ્રુઆરીની 7મી તારીખે જો કોઈ મેડિકલ કોન્ફરન્સ થવાની હોય, 2110ની સાલ છે, તેમાંથી આપણામાંથી કોઈ જ નહીં હોય અહીંયા આગળ. 100% ખાતરી છે ને? શંકા છે કે કદાચ હોઉં તો હોઉં નથી. આપણે જેને આપણું શરીર માનીએ છીએ, શરીર પણ નહીં હોય, એના હાડકાઈ નહીં હોય, એની રાખે ઉડી ગઈ હશે, કઈ જ નહીં હોય. 100% ખાતરી છે આપણને. અને 100 વર્ષનો ગાળો કઈ બહુ ના કહેવાય, બહુ ના કહેવાય. ઘણાને 25 તો વિદ્યાર્થીઓને જતા રહ્યા છે, કેટલાકને 50 જતા રહ્યા છે. અને જેમ એક 25 ગયા, એમ બીજા 25, એમ ત્રીજા 25, એમ ચોથા 25. 1 2 3 4 ગણતા ક્યાં વાર લાગે છે? બહુ ફાસ્ટ સમય જાય છે. 100 વર્ષ બહુ ના કહેવાય. ઇન્ફાઇનાઇટ ટાઈમમાં તમે જુઓ તો કંઈ જ નથી, બધું નાશવંત છે. તો શ્રીજી મહારાજે કીધું જગતને નાશવંત છે, બધા જ દેખે છે, ખબર છે બધાને. દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે એ પણ બધા જ જાણે છે. છતાં પણ જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મળતું નથી, ભગવાનનું પ્રધાનપણું હૃદયમાં થતું નથી, સત્સંગ હૃદયમાં પ્રદાન થતો નથી, અને ધન સ્ત્રી આદિક સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ મળતી નથી. ખોટું આચરણ થઈ જાય છે. પછી પણ જાણવા છતાં પણ એ બીજાને સમજાવતા પણ હોય, લેખો પણ લખતા હોય, પુસ્તકો છાપતા હોય, સેમિનાર પણ કરતા હોય, પણ પ્રધાનપણું જગતનું મટવું, આચરણમાં આવી જવું,
એ બહુ મોટી વસ્તુ છે. એ શું છે? આધ્યાત્મિક પ્રગતિ છે. તો આપણે જે પ્રાપ્તિની વિચારની વાત કરીએ છીએ, આપણને શું આપશે? સ્વરૂપ નિષ્ઠા. શ્રીજી મહારાજે અંત્યના બીજા વચનમાં છેલ્લે એ જ વાત કરી કે સોલ્યુશન આટલું જ છે. જેવી પરોક્ષ ભગવાનના સ્વરૂપને વિશે પ્રતીતિ છે, એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે પ્રતીતિ આવે તો જેટલા અર્થ શાસ્ત્રમાં સિદ્ધ કરવાના કયા છે, બધા અર્થ સિદ્ધ થઈ જાય. આટલું જ છે. ગરડા મધ્યના 13મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી. એમણે કીધું કે જ્યારે તમને આ અમારું પ્રગટ સ્વરૂપ સમજાશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં લેશ માત્ર પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં વાત કરી, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. જ્યારે પરમને તમે જોઈ શકો, જ્યારે એને સમજી શકશો સ્વરૂપને, એ સ્વરૂપને સમજવાની દિશામાં આપણે પ્રગતિ કરવા માંગીએ છીએ. એ છે પ્રાપ્તિનો વિચાર. તો એ આપણને કઈ બે વસ્તુ આપશે? પહેલી વસ્તુ તો સુખનો, નિરપેક્ષ સુખનો અનુભવ આપણને આપશે પ્રાપ્તિનો વિચાર. ગમે એવી પરિસ્થિતિ બહાર વિપરીત થાય, આપણે સ્થિર રહી શકીશું. અને જો આપણે સ્થિર રહી શકીશું તો આપણા કુટુંબને સ્થિર રાખી શકીશું. અને બીજી વસ્તુ કે એ આપણને આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરાવશે. આ બે લાભ આપણને આનાથી મોટા થવાના છે. પણ એ પ્રાપ્તિના વિચારમાં આપણે શું કરવાના છે? એમાં 3 પગથિયા આપણે આજે શીખવાનો પ્રયત્ન કરીશું. એમાં પહેલું પગથિયું છે વિચાર, બીજું પગથિયું છે વિશ્વાસ, અને ત્રીજું પગથિયું છે વિચાર. વિચાર, વિશ્વાસ, વિચાર. આ 3 પગથિયાની અંદર આપણે આજે પ્રાપ્તિને સમજવાની કોશિશ કરવાના છીએ. એમાં સૌથી પહેલું પગથિયું વિચારનું આવે છે. આ કયો વિચાર છે? આ વિચાર છે આપણને જે સત્પુરુષ પ્રાપ્ત થયા છે એનો વિચાર, આપણને જે ગુરુ પ્રાપ્ત થયા છે એનો વિચાર. શાસ્ત્ર માત્ર અહીં લાવીને આપણને મૂકી દે છે કે ગુરુ મળે પછી તમે પહેલું પગથિયું ભરી શકશો આ દિશામાં. તો આપણને જે ગુરુ મળ્યા છે એ કેવા છે, એની નિર્મળતાનો વિચાર એ બહુ જ અગત્યનો છે. ત્યાંથી જ આધ્યાત્મિક માર્ગમાં આપણે પહેલું પગથિયું ભરી શકીએ છીએ. તો ગુરુની નિર્મળતાનો વિચાર, આ એવો વિચાર છે જે આપણે બુદ્ધિથી સમજી શકીએ. આ એવો વિચાર છે જે આપણી આંખોથી આપણે જોઈ શકીએ છીએ. લોગ કહેતે હૈ કાગજ કી લેખી, હમ કહેતે હૈ નૈનન કી દેખી. કબીરજીએ કીધું છે. આ નૈનન કી દેખી, આંખોએ જોયેલી વાત, આપણે બધાએ અનુભવેલી વાત આપણે વિચારવાની છે. ગુરુની નિર્મળતાનો વિચાર. તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, એમના જીવનની નિર્મળતાને વિચારવી એ પ્રાપ્તિના વિચારનું પહેલું પગથિયું છે કે પોતે કેવા છે. એમાં છે એમના જીવનની, એમના આચરણની નિર્મળતાની વાત. દુનિયાની અંદર સારા વિચારો આપવા, એવું કરવા વાળાની બહુ ખોટ નથી. લેખો લખવા, અધ્યાત્મ પૂર્તિની અંદર પોતાના આર્ટિકલ્સ આપવા, કોલમો લખી નાખવી, પુસ્તકો છાપવા કે પારાયણો કરવી, આવું બધું તો બધા જ કરી શકે છે. પણ જે પોતે બોલે છે એ પોતાના આચરણની અંદર હોય ને, આ બહુ મોટી વસ્તુ છે. સ્વામીશ્રી પોતે આચરણના સંત છે. પોતે બોલે છે, ઉપદેશ આપે છે, પણ એના કરતા 1000 ગણું પોતાના જીવનમાં મૂકે છે. આ એની નિર્મળતા છે. એમણે જે કઈ વાતો કરી છે આપણને 100% એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. એમના જીવનમાં દેખાય છે આપણને નિયમની પાલનની દ્રઢતા. પોતાના ઈષ્ટદેવે જે આદેશો આપ્યા છે એ પાલનની દ્રઢતા. સ્વામીશ્રી આપણને વાત કરે છે કે ધર્મ પ્રમાણે આચરણ કરવું, આ કરવું ને આ ન કરવું, એ પોતે વાત કરે છે. પણ એના જીવનમાં એની દ્રઢતા કેટલી હદ સુધી છે, પ્રાણ ના ભોગે. સ્વામીશ્રી પોતે જયારે 1980ની સાલમાં ત્યાં અમેરિકાની અંદર હતા, અને એ વખતે એમને આંખે પેલું મોતિયો સ્વામીશ્રીને પાકી ગયો હતો, અને સ્વામીશ્રીએ છેલ્લે સુધી જણાવ્યું નહોતું કોઈને કે મને આવું આંખે પરિસ્થિતિ છે, ઓછું દેખાય છે. કારણ એટલું જ હતું, એને એમ કે કંઈક વચ્ચે કંઈક પરિસ્થિતિ બીજું કંઈ નીકળે તો કાર્યક્રમ કેન્સલ કરવો પડે, અને હરિભક્તોએ જે કંઈ પોતાને રજા લઈ રાખી હોય એ એમને તકલીફ થાય, એટલે પોતે જણાવ્યું નહીં છેલ્લે સુધી. પણ જયારે ખબર પડી ત્યારે તો મોતિયો પાકી ગયો હતો. અને ડોક્ટર હચિન્સને એવું કીધું કે જો તમે અઠવાડિયું મોડા આવ્યા હોત તો જામર થઈ જાત, આંખ જતી રહેત. આવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ હતી.
હવે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ હતું. બધી વ્યવસ્થા ઓપરેશનની ગોઠવાણી. એ વખતે સ્વામીશ્રીએ કીધું કે શ્રીજી મહારાજે આપણને જે મર્યાદા આપી છે એ મર્યાદા પ્રમાણે થાય તો આપણે ઓપરેશન કરવું છે, એટલે કે ત્યાં આગળ મેલ નર્સની વ્યવસ્થા થાય તો કરીએ. તો ડોક્ટર હચિન્સને બધું કીધું, એમને તપાસ કરીને એમને કીધું કે અમે બીજી વ્યવસ્થા એટલી કરી શકીએ કે સ્વામીશ્રી ભાનમાં હોય ત્યાં સુધી કોઈ મહિલા નર્સ નજીક ન જાય, પણ પછી તો લઈ જ જવા પડે. તો સ્વામીશ્રી કે તો આપણે ઓપરેશન નથી કરવું, આપણે દેશમાં જઈને કરાવશું. એક બાજુ આંખ જવાની પરિસ્થિતિ પર આવીને ઊભી છે અને એવા સંજોગોમાં ખરેખરી કસોટી છે કે તમે તમારા સિદ્ધાંતમાં કેટલા અટલ છો. સ્વામીશ્રી પોતે ડગ્યા નહીં. એમણે કીધું કે અમારા ઈષ્ટદેવનો આદેશ છે અને આ પ્રમાણે અમે નક્કી કરેલું છે. એમાંથી પોતે ડગ્યા નથી, કઠણમાં કઠણ પરિસ્થિતિની અંદર પણ. તો એમના જીવનમાં આચરણની નિયમની દ્રઢતા આપણને દેખાય છે. એમની નિર્મળતા કઈ છે? એ પોતે સેવાની વાત આપણને કરે છે, પણ એ સેવા એમણે કેટલી હદ સુધી કરી છે. ગઈકાલે આપણે એક વિડીયો જોઈ હતી જેમાં સંતો બધા સેવા કરતા હોય. કેટલાકને બહુ આશ્ચર્ય થાય છે કે સંતો આવી સેવા કરે. સંતોને તો આમ આશીર્વાદ આપવાના હોય અને ખાલી પ્રવચનો જ કરવાના હોય, પણ એને હાથમાં સાવરણો લઈને ફરતા જુએ, એને સંડાસ સાફ કરતા જુએ, એને વાસણો સાફ કરતા જુએ. બધાને બહુ આશ્ચર્ય થાય છે કે અત્યારે પણ આ ડોક્ટર ભાઈઓ આવ્યા છે ને બીજા હજારો અહીંયા આગળ યાત્રિકો આવે છે, એના ભોજન કર્યા પછીના વાસણો સંતો અત્યારે પણ ઉટકે છે. તો એ બધાને બહુ આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે બને. પણ જો સ્વામીશ્રી સામે જોયું હોય તો આશ્ચર્ય ન લાગે, કારણ કે સ્વામીશ્રીએ તો આના કરતા ઘણી વધારે સેવા પોતાના જીવનમાં કરી છે. આજ સારંગપુરમાં એમણે જાતે સંડાસ બાથરૂમ સાફ કર્યા છે, એકલા, કોઈ જોતું ન એમ, ખાલી આમ ફોટો પડાવવા માટે નહીં. પણ જયારે જલજીણીનો ઉત્સવ પૂરો થયો અને બધા વિખરાઈ ગયા, બપોરે કોઈ નહોતું ને સ્વામીશ્રી પાછળ જઈને સંડાસ સાફ કરતા હતા એકલા એકલા. એ તો એક સંતે જોયા એટલે ખબર પડી અને પછી એ પોતે મદદમાં પહોંચ્યા. પણ જો ન જોયું હોત તો આ પ્રસંગે આપણને ખબર પણ ન હોત. અને એવું કદાચ બન્યું હશે કે સેંકડો વખત સ્વામીશ્રી એવી સેવા કરી હશે નાની, કોઈને ખબર પણ નહીં પડી હોય. પણ એમણે પોતે સેવાનો સિદ્ધાંત પોતાના જીવનમાં આચરણમાં મૂક્યો છે. સ્વામીશ્રી એક વાત બધાને કહે છે કે બીજાના સુખમાં આપણું સુખ છે અને બીજાના આનંદમાં આપણો આનંદ છે. આ પોતે બોલ્યા છે, એમના જીવનમાં કેટલું છે. તો એમની આખી જિંદગીનું પ્રતિબિંબ આ જ છે કે બસ એને કેવળ બીજાના સુખનો જ કાયમ માટે વિચાર કર્યો છે. ગમે તે હોય, એ પશુ જેવા હોય ને તો પણ સ્વામીશ્રી સતત પોતાના યોગમાં જે કોઈ આવ્યા અને એમને થયું કે આને હું કેમ કરીને સુખી કરું, આવો વિચાર એમને રહે છે. 2000ની સાલમાં સ્વામીશ્રી પરદેશમાં હતા અને એ વખતે ભારતની અંદર પેલો દુકાળની પરિસ્થિતિ આવી, વરસાદ ખેંચાયો હતો. સ્વામીશ્રીને ત્યાં વહેલી સવારે ઊંઘ ઉડી ગઈ અને ઊંઘ ઉડી ગયા પછી એમણે વહેલી સવારે પેલું ફેક્સ લખ્યો છે અને એમણે પોતે લખ્યું છે ઈશ્વરચરણ સ્વામીને કે આજે મને વહેલી ઊંઘ ઉડી ગઈ અને મને ચિંતા થઈ કે આ વરસાદ નથી તો શું થશે, એટલે તમે બધા ત્યાં બધા વડીલ સંતો બધા ભેગા થાવ અને ત્યાં આગળ ચર્ચા કરો કે આપણે આ વખતે બધું રાહતનું બધું કાર્ય શરૂ કરવું છે અને આપણે બધાને સહાય આપવી છે અને ખાસ કરીને કેટલ કેમ્પ પણ ખોલવા છે. એમનો પત્ર આવ્યો ભારતની અંદર. અહીંયા આગળ બધા વડીલ સંતો ભેગા થયા અને ચર્ચા નીકળી. એ વખતે નક્કી થયું કે બરાબર છે, આપણે આવી રીતે આપણે અનાજ વિતરણ વગેરે કરવી સેવા. પણ જયારે કેટલ કેમ્પની વાત આવી ત્યારે જ્ઞાની સ્વામી છે ગોંડલના કોઠારી, એમણે કીધું કે બીજું બધું બરાબર છે પણ કેટલ કેમ્પમાં આપણે પડવું નથી. કારણ કે 87ની સાલમાં આપણે કેટલ કેમ્પ કર્યા હતા અને આપણને ખબર હતી કે એમાં બહુ જ પ્રશ્ન હોય છે અને આપણે એમાં પહોંચી વળતા નથી, થાકી જઈએ છીએ અને એટલું આપણે ખાલી ન કરીએ તો સારું. સ્વામીશ્રી જયારે થોડા વખત પછી દેશમાં આવ્યા અને બધી ફરી વખત એમને રિપોર્ટ લીધો કે શું તમે નિર્ણય લીધો છે, ત્યારે બધાએ કીધું કે આ કેટલ કેમ્પની બાબતમાં બધાને બહુ નથી કે ન કરવા. સ્વામી કે ના, આ પશુઓનું કોણ અને ખેડૂતોને એના આધારે જ બધી આજીવિકા છે, આપણે કેટલ કેમ્પ ભલે ગમે એટલી મુશ્કેલી થાય આપણે કરવા છે. ચાલુ કરાવ્યા. હવે એ જ વર્ષે બન્યું એવું કે કેટલ કેમ્પ તો ચાલુ થઈ ગયા. સારંગપુરમાં થયો, ગોંડલની અંદર થયો, બોડેલીની અંદર થયો. કેટલ કેમ્પ ચાલુ હતા પણ એ શિયાળામાં ભયંકર ઠંડી પડી અને સ્વામીશ્રીએ જ્ઞાની સ્વામીને ફોન કર્યો. સ્વામી કે આ વખતે ઠંડી બહુ છે. એ કે હા સ્વામી બહુ છે. સ્વામી કે પણ ઢોરનું શું? ઢોરનું તો બીજું શું હોય? સ્વામી કે એના માટે ગોદડા સીવડાવો અને એની વ્યવસ્થા કરાવો. તો પશુઓની આવી ચિંતા પણ સ્વામીશ્રીએ પોતે કરી છે, બધાને સુખી કરવાની ભાવના અને પોતાની સાથે જે દુશ્મનાવટ રાખે એમનું પણ હિત કરવાની ભાવના એમને સતત રાખી છે. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, વિસ્તારથી નથી કહેતો, પણ 2002ની સાલની અંદર જે એટેક થયો અક્ષરધામ ગાંધીનગર ઉપર, એમ આખી સંસ્થાને હચમચાવી દે ને એવી ઘટના હતી. દેશમાં પરદેશમાં આપણા લાખો સત્સંગીઓ બધાને હૃદય ઊંચા થઈ ગયા હતા કે આ શું થયું. એ વખતે સ્વામીશ્રી પણ અહીંયા આગળ સારંગપુરમાં બિરાજમાન હતા અને એમની પાસે દુઃખદ સમાચાર આવ્યા
પહેલું સ્વામીશ્રીએ ભગવાનને પ્રાર્થના કરી, વ્યવસ્થા બધી ચાલુ કરાવી દીધી, બહુ શાંતિથી પોતે નિર્ણય લેતા હતા. પણ જ્યારે પોતે ત્યાં પહોંચ્યા ગાંધીનગર, પહેલા પોતે હોસ્પિટલની અંદર ગયા, જે લોકો ઘાયલ થયા હતા એ બધાને આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રી ત્યાંથી અક્ષરધામ ગયા અને ત્યાં ગયા પછી જેવા પોતે પ્રવેશ કર્યો ગાંધીનગર અક્ષરધામમાં, અને પછી સંતોએ બધું સમજાવ્યું કે સ્વામીશ્રી અહીંથી આતંકવાદીઓ પ્રવેશ્યા હતા, અહીંથી એ લોકોએ ગોળીબાર કર્યો બગીચામાં, આ બાજુ એક મેઇન મોન્યુમેન્ટ તરફ દોડ્યા, અને પછી આવી રીતે એ લોકો ત્યાંથી પાછા ફર્યા અને હોલ નંબર 1માં પાછળથી પ્રવેશ કર્યો. આ બધું સ્વામીશ્રીને બતાવતા જતા હતા. બાપા બધે ફરતા હતા અને જ્યાં જ્યાં લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાં આગળ સ્વામીશ્રી પોતે પુષ્પો છાંટી અને પ્રાર્થના કરતા હતા અને એમનું કલ્યાણ થાય એવું સ્વામીશ્રી કામના કરતા હતા. ફરતા ફરતા છેલ્લે જ્યારે બગીચાના છેડા પાસે સ્વામીશ્રીને લઈ આવ્યા અને બાપાને બતાવ્યું કે બાપા આ જગ્યાએ આતંકવાદીઓ છે, એ સવારે ઠાર કરવામાં આવ્યા. સ્વામીશ્રીએ ત્યાં આગળ પણ પુષ્પો છાંટ્યા અને બાપાએ ત્યાં આગળ પણ પ્રાર્થના કરી. સ્વામી કે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એની પણ સદગતિ કરે, આ ન થાય. સ્વામીશ્રી ક્યારે એક્ટિંગ નથી કરતા. એમનું જીવન એવું છે ને, જેમણે નજીકથી જોયું છે ખબર પડે એમના જીવનમાં લેશ માત્ર દંભ નથી. એ કોઈ વસ્તુ આર્ટિફિશિયલી નથી કરતા, એ બધું જ હૃદયથી કરે છે. તો પેલા આતંકવાદીઓ જેવા માણસો કે જેના માટે આપણને એવા સંકલ્પો થાય કે એવા નરકમાં પડે ક્યારેય બહાર ન નીકળે, પણ સ્વામીશ્રી એવો સંકલ્પ કર્યો એની પણ સદગતિ થાય. આ એમના જીવનની સ્થિર ભાવના છે, એક તારી સતત બીજાના સુખની કામના. આ એમના હૃદયની નિર્મળતા છે. આપણી સાથે કમ્પેર કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણને કોઈ આપણું અહિત કરે, આપણને નડતો હોય એના વિશે કેવા સંકલ્પો થાય છે. તો એમના જીવનની નિર્મળતા, બીજાના સુખમાં આપણું સુખ. એમના જીવનની નિર્મળતા એ છે કે એમને ભગવાન પ્રત્યે અપાર ભક્તિ છે, એમાં ક્યારેય પોતે ચૂકતા નથી. લાખો લોકો એમને માનતા હોવા છતાં પણ એમને ક્યારેય એવું સપનામાં પણ નથી થયું કદાચ હું ભગવાન હોઉં, એવું એમને નથી થયું ક્યારેય. એ પોતે અખંડ ભગવાનના દાસ ભાવે વર્તે છે અને ભગવાનની ભક્તિ સંબંધી નાની નાની ક્રિયા આમ સ્થૂળ છે આપણને લાગે, પણ એમાંથી પણ પોતે ક્યારેય પાછા નથી પડતા. અમદાવાદમાં 97ની સાલમાં સ્વામીશ્રી હતા, સખત તાવ હતો, શિયાળાનો વખત હતો, જાન્યુઆરી મહિનો હતો અને એ વખતે બરાબર માવઠું થયું હતું, એટલે વરસાદ હતો અને ઠંડી પણ ખૂબ હતી, પવન હતો. સંતોએ ખૂબ વિનંતી કરી, સ્વામી આજે આપને તાવ છે, આજે વરસાદ છે, બહાર વાતાવરણ ખરાબ છે, દર્શન કરવા માટે આજે ન જાવ તો ન ચાલે, અહીં ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ આપણે લઈ આવ્યા છીએ, એના દર્શન કરી લો. સ્વામી કે ના, મારે જવું જ છે. આગ્રહ કરીને સ્વામીશ્રી પોતે આવ્યા, ઠાકોરજીના દર્શન પણ કર્યા. ભીની હતી જમીન, ઠંડી હતી, છતાં પણ સ્વામીએ પ્રદક્ષિણા પણ કરી. એકાદશીનો દિવસ હતો એટલે દંડવત પણ કર્યા. સતત પોતે ભક્તિરત પોતાના જીવનની અંદર રહે છે. કોઈ ક્રિયા એમને કેવળ સ્થૂળ નથી બની, હૃદયથી પોતે કાયમ ભગવાનની ભક્તિ કરતા આવ્યા છે. એમના જીવનની અંદર શરીરના સુખથી પર થવાની જે વાત છે ને, આપણને ઉપદેશ આપે છે કે દેહના સુખથી પર થવું, ભોગવિલાસથી પર થવું, પણ એમણે પોતાના જીવનમાં એ હજારો ગણો અપનાવ્યું છે. ક્યારેય પોતાના શરીરના સુખનો વિચાર જ નથી કર્યો. સખત ભીડો વેઠ્યો છે, સખત પરિશ્રમ વેઠ્યો છે, સુવિધાનો ક્યારેય વિચાર એમણે પોતે કર્યો જ નથી. અસંખ્ય પ્રસંગો આપણે એમના જાણીએ છીએ. હરિભક્તો પ્રત્યેની એમના હૃદયમાં જે આત્મીયતા છે, આ પણ એમની પ્યોરિટી છે, આ પણ એમની નિર્મળતા છે. એ પોતે ભક્તની નાનામાં નાની કામના પૂરી કરવા માટે પોતે સતત દેહને ઘસતા રહ્યા, એને રાજી રાખવા માટે. અહીં આગળ સારંગપુરમાં સ્વામીશ્રીએ 1970-80 ના દાયકાની અંદર જયારે અહીં આગળ એક પારાયણ થઈ હતી અને એ વખતે એક અમદાવાદના મોટા હરિભક્ત અંબાલાલભાઈ બકરીપોળવાળા, એમના પરિવાર તરફથી બહુ મોટી સેવા એ વખતે રાખવામાં આવી હતી અને એ પોતે સમૃદ્ધ સ્થિતિવાળા હરિભક્ત. આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા સેંકડો હરિભક્તો એ વખતે પારાયણનો લાભ લેવા માટે આવ્યા હતા. તો કુંડળ ગામના ધરમશીભાઈને એવો સંકલ્પ થયો કે સ્વામીશ્રીને આવી પારાયણ મારે પણ એક પારાયણ કરવી છે. હવે એ તો બિચારા કોળી હરિભગત, મજૂરી કરીને કમાનારા, રોજ કમાઈને રોજ ખાનારા હરિભક્ત હતા. તો એમણે કોઈને વાત કરી કે મારે પારાયણ કરાવી છે. એટલે પેલા એ મજાકમાં પૂછ્યું કે તારી પાસે શું સુવિધા છે? આ તો 1 લાખ રૂપિયાનો ખર્ચો થયો આ પારાયણમાં, તારી પાસે શું છે? એ કે 5 રૂપિયા છે મારી પાસે. એ કોઈને એમણે કઈ કીધું નહીં, સ્વામી પાસે સીધા પહોંચી ગયા અને બાપા પાસે કીધું કે બાપા મારે પારાયણ કરાવી હોય તો. સ્વામીશ્રીની બધી પરિસ્થિતિ જાણે. સ્વામી કે થાય, તારે પારાયણ કરવી હોય તો થાય. સ્વામી કે અમે તારે ઘરે આવીશું. કે બાપા ક્યારે આવશો તમે? તો સ્વામી આજુબાજુ જોઈ લીધું, કોઈ સાંભળતું નથી, એટલે ધીમે રહીને કહી દીધું. સ્વામી કે અમે છે ને હમણાં 2 દિવસ પછી અહીંથી અમદાવાદ જવા માટે નીકળવાના છીએ, કુંડળ રસ્તામાં આવશે, તો કુંડળના પાટિયા ઉભો રહેજે, બસ
બીજું કઈ તારે કરવાનું નહીં, એવું સ્વામી એને સમજાવી રાખ્યો. એ ત્યાં ઉભો રહી ગયો. સ્વામીશ્રી અહીંથી અમદાવાદ જવા માટે નીકળ્યા, કોઈને ખબર નહોતી, સાથેના સેવકોને કોઈને. અને જેવું કુંડળનું પાટે આવ્યું, ધરમશીભાઈ ઉભા હતા, સ્વામી કાની પાછળ લઈ લો ગાડી. એમના ઘર સુધી ગઈ. એક કોથળા ઉપર સ્વામી એના ઘરે બેઠા, એક વચનામૃત વાંચ્યું, પૂજન કરાયું, અને સ્વામી કે જા તારી પારાયણ થઈ ગઈ.